જય જવાન જય કિસાન। હું કાનપા જાડેજા ધુડકોટ। આજરોજ અમે જે મામલતદાર સાહેબશ્રીને આવેદન આપ્યું કે ચોમાસાની સિઝનમાં પાવર ગ્રીડ હોય કે અદાણી હોય પૃથ્થકરણ જમીનનું ન થાય તેના માટે કામ ન કરી શકે, પણ સરકારની વિરુદ્ધ અને કાયદાના વિરુદ્ધ જઈને અદાણી કંપની ખેડૂતોને ખેતરમાં મનમાનીથી દાદાગીરીથી કામ કરે છે। એટલે આજ અમે ખેડૂત મિત્રોએ આવેદન આપ્યું અને હજી આગળ અમે સાહેબ પાસે પોલીસ સ્ટેશને જે પરમિશન લેવા જવાના છીએ કે આગળ અમે જો આ કામ બંધ ચોમાસામાં ન થયું તો આગળ અમે ભૂખ હડતાલ અને રસ્તા રોકો આંદોલન ઉગ્ર આંદોલન કરવા અત્યારે ખેડૂત તૈયાર છે। એનું કારણ છે કે આ પાવર ગ્રીડ હોય કે અદાણી લાઈન એ ધંધો કરવા વીજળી લઈ જાય છે કે નથી સેવા માટે લઈ જતા। એટલે વાણિજ્ય હેતુ અમારી જમીન વેલ્યુશન જે જમીનની વેલ્યુશન હોય એ પ્રમાણે જો વળતર આપે 200% સાથે વળતર આપે તો જ અમે સ્વીકારશું, નકર આવનારા સમયમાં કામ બંધ ન કરે તો તેના માટે કામ બંધ કરાવવા માટે અમે અવનવા કાર્યક્રમ આપશું અને ખેડૂત મિત્રો સાથે રાખી અને રસ્તા રોકો આંદોલન કરવાના છે। અને ખેડૂત મિત્રો સહમત છો ને? જો સમય જતા માંગ નહીં માને તો ખેડૂતો મામલતદાર કચેરી કલેક્ટર કચેરી આવી અને ઉગ્ર આંદોલન કરશે અને આત્મવિલોપનની ચીમકી સાથે જય જવાન જય કિસાન। મારું નામ અર્જુનસિંહ જાડેજા છે, ધુડકોટ ગ્રામ પંચાયતનો સરપંચ છું। અત્યારે મામલતદાર કચેરીએ અત્યારે હળવદ તાલુકામાં જે આ વીજ લાઇન કંપનીઓના કામ ચાલુ છે અને અત્યારે ચોમાસાની સિઝન છે છતાં દરેક કંપની કામ કરે છે, તો એ કામ બંધ કરાવવા માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે કે અત્યારે જે ખેડૂત જે ગામમાં અત્યારે જે વીજ લાઇન કંપનીના કામ ચાલુ છે એ અત્યારે સત્વરે ચોમાસા પૂરતા કામ બધા બંધ કરાવવા, નહીંતર બધા ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે, રસ્તા રોકો આંદોલન કરશે, નવા કાર્યક્રમો આપશે અને કામ કરવા દેશે નહીં। ખેડૂતને અત્યારે જબરજસ્તી ખેડૂતના ખેતરમાં ઘૂસીને અદાણી કંપની કામ કરે છે। ચોમાસાની સિઝન છે અત્યારે ખેડૂતો એમ કહે છે કે ભાઈ ચોમાસા પૂરતું કામ તમે ના કરો, ચોમાસા પછી તમે કામ કરો। ચોમાસામાં કામ કરવાથી ખેડૂતના ખેતરમાં ખૂબ જ નુકસાન થાય છે અને ખેડૂતનું ખેતર 3-4 વર્ષ સુધી વાવે એવું રહે નહીં, એ પ્રમાણે કોઈ કંપની વળતર ચૂકવતી નથી અને કંપની જો બજાર ભાવ પ્રમાણે વળતર ચૂકવવા તૈયાર હોય ખેડૂતને તો ખેડૂત અત્યારે કામ કરવા દેવા રાજી જ છે, કોઈ વિરોધ ખેડૂત કરતું નથી, પણ કંપની એને કોઈ બજાર ભાવ પ્રમાણે વળતર ચૂકવતી નથી અને એક DLVCથી એક કિંમત નક્કી કરી એ પ્રમાણે દરેક ગામમાં એક જ ભાવ, એટલે આજ માની લો કે અત્યારે જમીનની કિંમત 15 લાખ રૂપિયા છે, મારા ખેતરમાં મને 3 લાખ રૂપિયા વળતર આપે છે અને ઓછામાં ઓછી 1 વીઘો જમીન બગડે, એટલે એ કોઈ ખેડૂતને પોસાય એવું છે નહીં। એટલે હાલ તો અત્યારે એવું આવેદન આપવા આવ્યા છે કે ચોમાસા પૂરતું આ કામ બંધ કરી દો।